હેલો ફ્રેન્ડ્સ, લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકુમ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે આગળ વધવાનું છે આજે. તો સૌપ્રથમ તેમાં આગળ વધીએ તેના પહેલાં એક આપને અનુરોધ છે કે મારી આ ચેનલ જે છે લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકુમ, તેને તમે લાઇક કરી લ્યો, શેર કરી લ્યો, સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકોન છે તેને પ્રેસ કરો, જેથી કરી અને દરેક નવા આવનારા વિડીયો છે તેનું નોટિફિકેશન આપને મળી રહે અને આપ તેનો સારામાં સારો ફાયદો ઉઠાવી શકું. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે આપણે શરૂઆતમાં બેઝિક નિયમો શીખ્યા, ત્યારબાદ આ નિયમોનો ઉપયોગ કરવા માટે હવે આપણે એક્સરસાઇઝ લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. તો આ એક્સરસાઇઝની અંદર આપણે વાક્ય, તેની અંદર પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય અને તેનો ઉપયોગ કરી અને કઈ રીતે વાક્યનો જવાબ આપવો, ટૂંકો જવાબ, તેના વિશેની ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ. પ્રથમ એક્ઝામ્પલ છે તેનું, મનીષા રીડ્સ અ ન્યૂ સ્ટોરી બુક. અહીંયા આપણે એક વાક્ય આપેલું છે. આ વાક્યને જ્યારે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવું હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝનો ઉપયોગ કરવો ફરજિયાત બને છે. તો જે તે કર્તાને ધ્યાનમાં રાખી અને આપણે ડુ અને ડઝ અહીંયા વધારાનો શબ્દ ઉમેરીશું, એટલે કે સહાયકારક ક્રિયાપદ ઉમેરીશું. તો અહીંયા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ડઝ ઉમેરવાનું થાય છે, બાકી બધાની સાથે ડુ ઉમેરી અને વાક્યની શરૂઆત કરવાની છે. ચાલો, તો આ પ્રથમ વાક્ય છે તેને જોઈએ. અહીંયા મનીષા છે તે ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે આપણે શું ઉમેરીશું? તો કે ડઝ. ડઝ મનીષા રીડ અ ન્યૂ સ્ટોરી બુક. અહીં જોઈ શકીએ છીએ કે જે સહાયકારક ક્રિયાપદ ડઝ આવ્યું છે, તો મુખ્ય ક્રિયાપદ રીડ છે તેની અંદર આપણે એસ લાગેલું હતું, તે એસ નીકળી અને રીડ મૂળરૂપ થઈ ગયું છે. તો ખાસ યાદ રાખીશું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ દ્વારા બનેલું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ છે તે મૂળ રૂપમાં આવી જાય છે. હવે આ જ વાક્ય છે તેને આપણે હકારમાં જવાબ આપીએ, પણ કેવો ટૂંકો જવાબ? તો જોઈએ, યસ સી ડઝ. અને નકારમાં આપવો જવાબ તો શું કહીશું? નો સી ડઝ નોટ, અથવા તો ડઝન્ટ. આ રીતે તેનું ટૂંકું રૂપ પણ આપણે વાપરી શકીશું. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે કે જ્યારે ટૂંકો જવાબ આપવામાં આવે ત્યારે યસ અને નો પછી કોમા એટલે કે અલ્પવિરામ મૂકવું ફરજિયાત છે. બરાબર, તે ખાસ યાદ રાખીશું આપણે. બીજું વાક્ય, ટાઈગર કિલ્સ અ ડિયર. તેને આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીશું. ડઝ ટાઈગર કિલ્સ અ ડિયર? હકાર અને નકાર ટૂંકો જવાબ આપવાનો છે આપણે. યસ ઇટ ડઝ અને નો ઇટ ડઝ નોટ. અહીંયા જે ટૂંકો જવાબ આપ્યો છે આપણે, તેનો અર્થ એવો થાય છે કે હા, તેણે હરણને મારી નાખ્યું. અને જો નકારમાં હોય તો તેનું આ પ્રમાણે થાય, ના, તેણે હરણને નથી માર્યું. બરાબર, તો આ ટૂંકો જવાબ છે તે આ પૂર્ણ વાક્ય સ્વરૂપે જવાબની તરીકે આપણે લઈશું. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ, વી નો ગુજરાતી વેરી વેલ. અહીં આપણે જોઈ શકીએ કે કર્તા વી છે, તો નો મુખ્ય ક્રિયાપદ જે છે તેની અંદર એસ કે યસ લાગેલો નથી. બરાબર, તેને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીશું તો શું આવશે? ડુ વી નો ગુજરાતી વેરી વેલ. હકારમાં જવાબ આપીએ, યસ વી ડુ. અને નકારમાં જવાબ આપવો હોય તો શું કહીશું? નો વી ડુ નોટ. આઈ મીટ માય ફ્રેન્ડ એવરી ડે. અહીં કર્તા તરીકે આઈ છે, તો મુખ્ય ક્રિયાપદ છે તે મૂળરૂપ આવેલું છે, તો તેને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીશું. ડુ યુ મીટ યોર ફ્રેન્ડ એવરી ડે? બરાબર, હકાર યસ આઈ ડુ અને નકાર છે તો નો આઈ ડુ નોટ. ત્યારબાદ દેવાંગ ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. તો આપણે તેને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીશું. ડઝ દેવાંગ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ? હકારમાં જવાબ યસ હી ડઝ અને નકારમાં જવાબ શું આવશે? તો કે નો હી ડઝ નોટ. યોર બ્રધર રાઇટ્સ અ લેટર. તો અહીંયા શું થશે? યોર બ્રધર રાઇટ્સ અ લેટર. ડઝ યોર બ્રધર રાઇટ અ લેટર? યસ
he does અને no he doesn't અથવા does not. The sun rises in the east. Does the sun rises in the east? Yes, it does. અને no, it does not. They learn mother language in childhood. Do they learn mother tongue in childhood? Yes, they do. અને no, they do not. હવે આપણે વાક્ય જોયા ત્યારબાદ તેની ખાલી જગ્યા એટલે કે કાળની ખાલી જગ્યા છે તે કઈ રીતે પૂરવી તે આપણે જોઈશું. પ્રથમ ખાલી જગ્યા he ખાલી જગ્યા ન્યૂઝપેપર્સ એવરી ડે કૌંસમાં છે રીડ. ચાલો કરતા શું છે તો કે ત્રીજો પુરુષ એકવચન, તો શું આવશે રીડનું રીડ્સ. ઓકે. નંબર 2 ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ કૌંસમાં છે રાઇઝ, તો શું થશે અહીંયા પણ ધ સન ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે રાઇઝનું રાઇઝીસ. નંબર 3 રીતિકા યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ સ્કૂલ કૌંસમાં છે ગો, તો રીતિકા ત્રીજો પુરુષ એકવચન છે તો ગોનું શું થશે ગોઝ. નંબર 4 રાઘવ ખાલી જગ્યા મી ઇંગ્લિશ કૌંસમાં છે ટીચ, તો ટીચનું શું થઈ જશે ટીચીસ, કેમ કે રાઘવ છે તે ત્રીજો પુરુષ એકવચન છે. નંબર 5 ધ ગર્લ્સ ખાલી જગ્યા ફાસ્ટ કૌંસમાં રન, ગર્લ્સ બહુવચન છે તો ક્રિયાપદનું શું આવે તો કે મૂળ રૂપ આવે, તો રનનું રન. નંબર 5 ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સોંગ્સ. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે હોય ત્યારે સૌપ્રથમ કર્તાને ધ્યાનમાં રાખી ડુ અથવા ડઝ મૂકવામાં આવે છે, તો અહીંયા ચિલ્ડ્રન બહુવચન છે તો શું આવે ડુ આવે અને મુખ્ય ક્રિયાપદ છે તે મૂળ રૂપ આવે. ત્યારબાદ ખાલી જગ્યા રાહુલ ખાલી જગ્યા લેટર કૌંસમાં રાઇટ, રાહુલ ત્રીજો પુરુષ એકવચન છે તો શું આવશે ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે રાઇટ. ત્યારબાદ ખાલી જગ્યા રીતિકા ખાલી જગ્યા એવરી ડે કૌંસમાં છે ડ્રિંકો, તો સૌપ્રથમ રીતિકા ત્રીજો પુરુષ એકવચન છે તો શું મૂકીશું આપણે ડુ રીતિકા ડ્રિંક એવરી ડે. ત્યારબાદ ખાલી જગ્યા રાઘવ ખાલી જગ્યા મી ઇંગ્લિશ કૌંસમાં છે ટીચ, તો રાઘવ ત્રીજો પુરુષ એકવચન તો શું આવે ડઝ અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ટીચનું ટીચ. ત્યારબાદ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા મેની ક્વેશ્ચન્સ કૌંસમાં છે આસ્ક, સ્ટુડન્ટ બહુવચન છે તો એટલા માટે શું આવશે ડુ અને બીજી ખાલી જગ્યામાં મૂળ રૂપ એટલે કે આસ્ક. હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ન્યૂઝપેપર્સ એવરી ડે કૌંસમાં ડુ પ્લસ રાઇટ, તો અહીંયા પણ જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો સહાયકારક ક્રિયાપદ છે તેમાં એસ કે એસ લગાડવાનું અથવા મૂળ રૂપ આવશે, તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ડઝ અને બીજા ખાલી જગ્યામાં મૂળ રૂપ. ધ સન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ, તો કૌંસમાં ડુ પ્લસ રાઇઝ, તો શું આવશે ડઝ રાઇઝ. ચાલો નંબર તેના પછીનું વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા આઈસ્ક્રીમ કૌંસમાં ડુ પ્લસ બાય, તો અહીંયા વી છે તો તેની સાથે શું આવે ડુ પ્લસ બાય એટલે કે ડુ અને બીજા ખાલી જગ્યામાં મૂળરૂપ બાય. રાઘવ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મી ઇંગ્લિશ કૌંસમાં ડુ પ્લસ ટીચ, તો ડઝ અને ટીચ. ધ ગર્લ્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફાસ્ટ કૌંસમાં છે રન, તો ગર્લ્સ બહુવચન છે એટલા માટે શું આવશે ડુ અને બીજી ખાલી જગ્યામાં મૂળરૂપ રન. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.